આપણે ઓપરેશન શરીરનું કરાવવું કેટલું જોઈએ? આપણે જોઈએ કે ભાઈ ડોક્ટર એવો જોઈએ, ડોક્ટર કાળો છે, ધોળો છે, ડોક્ટર ટાઈ બાઈ તો પહેરે છે, તૈયાર થવાનું મેકઅપ તો બરાબર કરે છે, એવું આપણે જોઈ ન જોઈએ. આપણે જોઈએ કે ડોક્ટર પાસે એક્સપર્ટાઇઝ કેવી છે, કયા ગુરુ પાસે કઈ યુનિવર્સિટીમાં ભણ્યો છે, તો એ મારી પથરી કાઢશે નકર કિડની કાઢ નાખશે. ડોક્ટર પાસે આવવું જોઈએ. એ આપણે ધર્મ ક્ષેત્રમાં એવું જોતા નથી. ડોક્ટર તો એક જન્મારાનું નુકસાન કરી શકે. જો કોઈ ભળતું તત્વ આવે તો આપણા જન્મારાનું નુકસાન કરી શકે, કે આપણી બિલીફ સિસ્ટમ ઉપર કામ કરે. એટલે ઋષિ મુનિઓ કહેતા હતા કે પાણી પીના છાન કે ગુરુ કરના જાન. પાણી છાનીને જ પીવું 100 વાર. ગુરુ સાચો હોય તો એને 100 વાર જાણવું, 100 વાર પ્રશ્ન કરો આવું ક્યાં છે? તમારા ઘરનું નથી દેતા ને તમે, એને ચેક કરો. એવું નહીં કે એને કીધું એ માની લેવાનું. એના માટે સમય કાઢો. એની એક એક વાક્યને મેળવવું ગ્રંથો સાથે, એક એક વાક્યની તપાસ એ બરાબર તો છે ને? કે આપણા આત્મવિકાસનો પ્રશ્ન છે.